आनंद महाराज के सब सत्संगी सुजान पाको होय दृढ़ वर्तनो शिक्षापत्री प्रमाण। શિક્ષાપત્રી ભાષા અને ભાગ 11મો। પછી આગળ કે છે થોડી ઉપજે ખર્ચ બહુ રે, જે કરે તે દુઃખી થાય સહુ। ઉપજ થોડીક હોય અને ખર્ચ બહુ કરો તો એ પછી દુઃખી થવાનો વારો છે। હા, ઉત્પન્ન ને ખર્ચ થાય જે હરે, શુદ્ધ અક્ષરે લખવું નિત્ય તે। આવક અને જાવક શુદ્ધ અક્ષરે, ગડબડ ગોટા જેમ તેમ કરી નાખ્યું હોય અક્ષર ઉકલે નહીં। હા, ધન ધાન્યાદિક જે કમાઈ રે પોતાની વૃત્તિ ઉદ્યમ માઈ, તેમાંથી 10મો ભાગ કાઢવો તે શ્રી કૃષ્ણને અર્પણ કરવો। હોય દુર્બળ દાસ જો કોઈ, આપે ભાગ તે 20મો સોય। 20મો ભાગ એટલે 5 રૂપિયા હોય અને 10મો ભાગ એટલે હોય 10 રૂપિયા। એ પછી તમારે હજાર લાખ કરોડ હિસાબ માન લેવાનો બસ। બસ આ એક ખાલી સમજવા જેવી વાત છે, અથવા સાંભળવા જેવી, અથવા સહજ વાત એક કરું કે જે મધ્યમ વર્ગના હોય, એક તો હાવ લો લેવલ વાળા, એમાં ન પૂરું થતું હોય તો એક અનુમાન અમે કંઈક દેતા હશે, મને ખબર નથી। પછી મધ્યમ વર્ગ વાળા છે એ પણ કાઢતા હશે ભાગ, પણ હાઈ ટેન્શન એટલે હાઈ લેવલમાં વહી ગયા હોય, હાઈ લેવલમાં હવે એ જો 10મો ભાગ કાઢવા જાય તો આંકડો જાય લાખો ને કરોડમાં। એમ થાય અરે આટલા દઈ દેવા, એમ થાય દઈ દેવા, એમ થાય આટલા દઈ દેવા। એટલે હવે એ તો કોણ કાઢતા હોય કોણ કાઢતા મને ખબર નથી। એક પછી બીજી વાત હવે હું તમને સ્પષ્ટ કરું છું, આમાં કીધું છે એ પ્રમાણે હું સ્પષ્ટ કહીશ, ચોખ્ખું કહીશ અને ગોળ ગોળે કહીશ બધું, કે જે તમારે 10મો અને 20મો ભાગ આપવાનો છે એ ક્યાં આપવાનો, તો શ્રીજી મહારાજ પ્રસ્થાપિત જે મંદિરો છે ને એમાં। તમે શિષ્ય ગમે ત્યાં મંડળમાં હો, પણ તમારો ભાગ તો અહીંયા આપો તો તમે ધર્માદો આપ્યો કહેવાય, અને બીજે ત્રીજે તમે આપો તો એ દાન આપ્યું કહેવાય, ધર્માદો આપ્યો ન કહેવાય। એ દાન આપ્યું કહેવાય। અને તમારે દાન આપવું હોય, માનો કે મંડળો તો ઘણા બધા તેદી હતા આજી છે જુદા જુદા, તો મંડળમાં તમે જુદી જુદી જગ્યાએ જોડાયેલા છો, એમાં કોઈ વાંધો નહીં। તમને જ્યાં હેત થયો ત્યાં તમે સત્સંગ કરો, જાઓ આવો, દર્શન કરો, સમાગમ આ બધું કરો। પણ જ્યારે ધર્માદાની વાત આવે તો મૂળ મંદિર છે ને ત્યાં દેવો, મૂળ મંદિરમાં। આવું વચન મોટા મુક્તનું છે, મૂળ મંદિરમાં ધર્માદો દેવો। પછી હવે સમજી લ્યો કે તમે આ બધા મારા વિશે હેતવાળા છો, હું દ્રષ્ટાંત દઉં છું, પછી તમારે ધર્માદો છે એ અહીંયા મંદિરમાં દેવાનો, પછી તમારે મારા વિશે હેતવાળા છો અને તમારે કંઈક મને દેવું છે તો ધર્માદો દઈ દીધો, પછી જે વધ્યું એમાંથી તમે મને આપી શકો, આપવું હોય તો। પણ એમ કે સ્વામી મારે આ 10મો ભાગ દેવો છે તો હવે હું તો આ તમને દઉં છું, અહીંયા બીજે મને કંઈક ઈચ્છા નથી થતી, અરે હું તમને આપી દઉં છું, સારું લાવો। તો લેનારો ભૂલો દેનારો ભૂલો, બે ભૂલા। આ મેં તમને સ્પષ્ટ કીધી, અને ગોળ ગોળ મેં કોઈનું નામ નથી લીધા એટલે ગોળ ગોળ। હા, એટલે આમાં વાત પ્રસંગ આવ્યો છે ને એટલે મેં તમને કીધું ચોખ્ખું। ધર્માદો દેવાય તો ક્યાં, જો એક તમને હું કહું, મેં જોયેલું છે, કોમ્પ્યુટરનો યુગ નહોતો, કોમ્પ્યુટરનું નામ જ હજી નહોતું ક્યાંય, તે દિવસે રાજકોટ ગુરુકુળમાં જે કાંઈ રસીદ હોય ને પોઈન્ટ એ ઓલા હેન્ડલ મશીનમાં છપાતી, એટલે બે બાજુ છાપી શકાતું ત્યારે, બરાબર। તો પાછળ રીતસરનું ચોખ્ખું લખેલું હતું કે 10મો 20મો ભાગ અહીં સ્વીકારાતો નથી। આ એક કલમ પાછળ લખી દીધી નોંધણી। કોઈ પાસે જૂની પોઈન્ટ હોય, કોઈ પાસે આજથી 25 વર્ષ 30 વર્ષ પહેલાની,
આશરે 30 વર્ષ તો સાચા. પહેલાંની કોઈ પાસે પહોંચ પડી હોય તો કહેજો, આમાં રેકોર્ડ થયું છે, કોઈ મને મોકલજો ફોટો પાડી, આ કોઈ પાસે હોય તો. રીતસરનું અમારા ગુરુએ લખ્યું હતું કે 10મો 20મો ભાગ અહીં સ્વીકારાતો નથી. હા, સ્પષ્ટ હતું લખેલું. બરાબર. એટલે અહીંયા તો મૂળ મંદિર ક્યાં કહેવાય એ તમને કીધું. મૂળ મંદિર હું વડતાલ દેશના કહું તો વડતાલ, ધોલેરા, ગઢપુર અને જુનાગઢ આ મૂળ મંદિરો. પછી સમજો કે મૂળ મંદિર છે, મને જેવી તે ખબર છે એટલું હું તમને કહું કે એ વડતાલ તાબાનું કોઈ મંદિર થતું હોય, જુનાગઢ તાબાનું કોઈ મંદિર થતું હોય ગામડામાં, કે ગઢપુર તાબાનું કોઈ મંદિર ગામડામાં થતું હોય અને અહીંયા પૈસાની જરૂર હોય, અને એ ગઢપુર વડતાલ કે ત્યાં વાત કરે મુખ્ય અધિકારીને કે અમારે મંદિર થાય છે તો અમને ગામના લોકો ધર્માદો અહીંયા આપી શકીએ. એ એમ કે હા આપજો, કારણ કે મંદિર થાય છે એના તાબાનું, એટલે એમાં જ પૈસો ગયો કહેવાય, તો અહીંયા આપી શકે. મંદિર છે કોનું? હા પાડી જુનાગઢ મંદિરે, તે જુનાગઢ તાબાનું મંદિર છે, એટલે પ્રોપર્ટી થઈ કોની? જુનાગઢની મંદિર થઈ ને દેવની. એટલે તો તમે ત્યાં ગામડામાં મંદિર થતું હોય તો તમારા ગામનો ધર્માદો તમે ત્યાં આપી શકો છો. મંદિર નવું થતું હોય અથવા કોઈ રિનોવેશન થતું હોય અથવા કોઈ નવું કામ ત્યાં થતું હોય એમાં પણ ત્યાંથી પરવાનગી લેવી પડે, હા, મંજૂરી લેવી પડે. આ ધર્માદાની વાત થઈ. આટલી મને જેટલી ખબર છે એટલી મેં તમને કીધી છે, અને વધારે મેં કીધી નથી ને ઓછી પણ કીધી નથી. પછી હોય દુર્બળ તો એને 20મો ભાગ આપો. એકાદશી આદિ વ્રત જે હરે જેને શાસ્ત્ર પ્રમાણ છે તેને ઉજવવા શક્તિ પ્રમાણે જેમ કહ્યું છે શાસ્ત્ર પુરાણે, એને ઉજવ્યાનું ફળ અતિ રે થાય મન વાંછિત પ્રાપ્તિ રે. શ્રાવણ માસમાં શિવ પૂજન રે બિલી પત્રાદિ કે કરો જન રે. કરવું પોતે અતિ ઉલ્લાસે રે નહીં તો કરાવવું કોઈ પાસે રે. આચાર્યને શ્રી કૃષ્ણ મંદિરથી રે ન લેવું કરજ કહું કથી રે. આચાર્ય અને શ્રી કૃષ્ણ એટલે આપણા મંદિરો, એમાંથી લેવું ન લેવું કરજ કથી. આચાર્ય પાસેથી અને મંદિર પાસેથી કરજ એટલે પૈસો વ્યાજ વટો આ જે બધું છે એ લેવો નહીં. આમાં કીધું છે, મેં તમને કીધું. હા, મંદિરમાંથી નહીં લેવાનું અને આચાર્ય પાસેથી નહીં લેવાનું. તમારા વ્યવહાર માટે પૈસો. હા, આમાં કરજ કીધું એટલે કરજ એટલે પૈસો થાય ને, તો એ મંદિરમાં નહીં લેવું. હવે મંદિરમાં ક્યાં તૂટો છે? લાવો ને 2-5 લાખ રૂપિયા અમારા ધંધો કરવો છે, પછી થાય તેથી આપી દેવું. પછી નો આપ્યા તો શું થાય? નો આપવાના તો શું થાય? હે તો પછી એટલે લેવું જ નહીં. હા હા, એને મગજમાં લાવવા જ નહીં. તમારે વ્યવહારનું કંઈક કામ મોટું કરવું છે અને પૈસાની ખૂબ જરૂર છે, ક્યાંથી લેવું ક્યાં શું કરશું કેમ કરશું એ બધું જે કરવું કરજો, પણ આ 2 વસ્તુ તમારે ધ્યાનમાં લેવી જ નહીં. કે મંદિરે આપણે કહેશું આપણે સંબંધ સારા છે ને આપણે અહીંયા સેવા આમ તો કરતા હોઈશું, અને આપણે મંદિરે દરરોજ જાય છે આવે છે અને એની આપણે બહુ સંબંધ સારા છે, તો હળવેથી કામમાં વાત કરી કે તો આપો, પછી આપી દેવું. આ મગજમાં લાવવું જ નહીં આવું. આચાર્યને કૃષ્ણ ભવન રે ત્યાંથી વસ્ત્ર ઘરેણા વાસન રે. કૃષ્ણ ભવન એટલે મંદિર, પાછું બીજું પાયું. આચાર્ય અને કૃષ્ણ ભવન ત્યાંથી વસ્ત્ર અને ઘરેણા અને વાસણ આ નહીં લાવવાનું. આ ખુરશી નહીં લઈ જવાની, તમે લગ્ન હોય તો લાવવાનું 5 દિવસ 2 ખુરશી. હા, કે ભાઈ અમારે લગ્ન પ્રસંગ છે, બીજો ફલાણો પ્રસંગ છે તો 25 ખુરશી જોઈશે અમારે, ક્યાં તે મળતી નથી કંઈ, પછી આપી દેવું 25 પછી પૂરેપૂરી આપી દેવું. એ ન લેવી, કાંઈ વસ્તુ ન લેવી મંદિરમાંથી. ઘરમાં તમારે છે ને એક ખીલી ખોળવી છે. શું છે? એક ખીલી ખોળવી છે. હવે ખીલી કેવી રીતે ખોળવું? અત્યારે કાંઈ ધ્યાન ત્યાં કે પથરા તો મળે નહીં. હથોડી, તે હથોડી કાંઈ એક ખીલી માટે 100 રૂપિયાની હથોડી ક્યાં લેવા જ આવી? તો મંદિરમાં પડી છે હથોડી, લાવો ને હથોડી.
આ બે ખીલી ખોલી પાછી આપી જાય સાંજે. એમ એવી રીતે હથોડી લઈ જાવી નહીં. આ સ્પષ્ટ વાત. હે આ તો માગી લાવવું નહીં. પૂછી નો કામ માગે એટલે એવું છે જે આદિ પોતાના કામ સારું રહે ન માગવું એ વચન અમારું. હા આ વચન અમારું છે, પોતાના કામ સારું માગવું નહીં. પછી આગળ છે સાંભળો, એ આદિ પોતાના કામ સારું કઈનું માગવું નહીં. શ્રી કૃષ્ણ ગુરુ સાધુની પાસે રહે, જ્યારે જાઓ દર્શને દાસ ત્યારે કોઈનું અન્ન ન ખાવું રે, એ રીતે દર્શને જાવું રે. હરિ ગુરુ સંતને સદન રે, ત્યાં ન લેવું જે પારકું અન્ન રે. હવે દર્શન કરવા જાય ત્યારે પારકું અન્ન ખાવું નહીં. કેના કેના દર્શન કીધા? એક તો ગુરુ, સંત અને ભગવાનનું મંદિર, ત્યાં પારકું નહીં ખાવાનું. હવે વ્યવસ્થા એવી છે, આગળ કીધું કે મંદિરમાં આવ્યો હર કોઈને જમાડવો, પાછું આચાર્યની આજ્ઞામાં એમ કીધું કે જમાડવો જમાડે છે તો તમારે 2-5 જે કાંઈ થાય એ આપી દેવા. હા ગલા પેટીમાં નાખી દો અથવા તો એની કાયદેસરની રસીદ થતી એ એટલે આપી દેવું, બીજું કાંઈ નહીં. કારણ કે સામે એક આજ્ઞા એવી આવી કે જે કોઈ આવે તેને જમાડવાનો, દર્શન આવે તો એને જમાડવાનો થયો. અને અહીંયા એમ કીધું કે તમે પારકોન ખાવું નહીં, એટલે તમે દાન કરી દીધું એટલે પૈસો આપી દીધો એટલે પારકોન ન થયું. ઓની આજ્ઞા પડી ગઈ અને તમારી આજ્ઞા પડી ગઈ, બેની આજ્ઞા પડી ગઈ. પછી એમ કે છે અરે પુણ્યને પારકું અન્ન રે, માટે ગાંઠનું ખાવું ત્યાં જન. એ શું કામ ન ખાવું? તો તમે જે કે પુણ્ય કર્યું છે એ ધોવાઈ જાય છે એટલે. હા મજૂરની મજૂરી નિદાન દેવા કહ્યું હોય ધન દાન, કહ્યા પ્રમાણે આપવું પૂરું, આપીએ નહીં કે ને અધૂરું. આપ્યું કરજ ને વંશ આપણો, એટલે કોઈ મજૂર તેડ્યા હોય, દાળિયા તોડ્યા હોય, એને જે કઈ ભાવ તાલ હાલતો હોય એમ કીધું હોય તેટલું એને આપી દેવું. હવે આટલા બધા મોડો આવ્યો તો આમ છે તેમ છે, પછી 100 રૂપિયા કાપી લઉં છું, ઓલો બિચારો ગરીબ માણસ હોય શું બોલે પછી. ઉલટાનું એને કેવું છે, શાક બકાલો છે વાડીમાં લઈ જજે, શેરડી છે તારા છોકરા લઈ જજો એમ કેવું જોઈએ. 2 રીંગણા છે લઈ જા. હા 1 કિલો છે, અડધો કિલો તું લઈ જા, અડધો કિલો હું લઈ જાઉં. એટલે એવું કંઈક હોય તો આપી દઉં. મગફળીનું કામ હાલતું લે આ કિલો મગફળી લે, તમારા છોકરા ખાહે કે. હા કયા પ્રમાણે આપવું પૂરું, આપીએ નહીં કે ને અધૂરું. આપ્યું કરજ અને વંશ આપણો રે, તેમાં ત્રીજું કન્યાદાન ગણો રે. કરજ જે અપાઈ ગયું, પોતાનો વંશ કોણ કોણ વંશમાં છે એ, અને કન્યાદાન એ છાનું નહીં રાખવાનું. જો કે ઈચ્છાનું ન રહે, વંશે છાનો ન હોય અને કન્યાદાન છાનો ન હોય, પણ કદાચ આવું કે કન્યાદાન બનતું હોય. હા તેને પંચમાં કહેવું પ્રસિદ્ધ, પંચમાં કરવું પ્રસિદ્ધ, છાનું રાખવું નહીં કોઈ વિધ. દુષ્ટ સંગે વ્યવહાર ન કીજે રે, મારા દાસ સૌ સુણી લીજે રે. દુષ્ટ માણસ હોય, દુષ્ટ માણસ હોય, તમને ખબર છે કે હરામી છે. હા બરાબર, હરામખોર છે, હરામી છે, દુષ્ટ છે, તો એની હારે 5 પૈસા લેવા કે 5 પૈસા દેવા કોઈ વ્યવહાર એની હારે નહીં. બસ હોય પોતાને રહેવાનું સ્થળ રે, ત્યાં આવે કઠણ કોઈ પડ, શત્રુ રાજાથી ઉપદ્રવ થાય રે, લાજ ધન કાતો પ્રાણ જાય રે, એવા ગામ ગરાસને ત્યાગી રે, બીજા દેશમાં રહેવું સુભાગી રે. રાજાનો ઉપદ્રવ હોય, શત્રુનો ઉપદ્રવ હોય, અને ધન અને લાજ આ 2 જાતા હોય, બરાબર, ધન જાતું હોય પોતાને આબરૂ જાતી હોય, તો એને છોડીને એ ભૂમિને સ્થળને નમસ્કાર કરી અને બીજે સુખેથી રહેવાય એવું હોય ત્યાં વહી જવું. બસ. અને અત્યારે છે ને જો હવે એક તમારા ઘરની વ્યવસ્થા સારી રહેવાની હોય સારી, અને કાંઈ નોકરી ધંધા બિઝનેસ સારું હોય તો છોડીને બીજે જાવ તો કઠણ પડે. નહીંતર આજે તો આમ આજે શું કહેવાય, ગામડા બધા ખાલી થઈ ગયા. કોઈ જામનગરમાં, કોઈ અમદાવાદમાં, કોઈ જુનાગઢમાં, કોઈ સુરતમાં, કોઈ અમદાવાદમાં, જુદા જુદા, કોઈ મુંબઈ, બધે પોતાનું મૂળ ગામ છોડી બધે જાય છે ને. એમ લાગે કે અહીંયા થોડુંક આબરું જાય એવું છે, થોડુંક આ બધા હેરાન કર્યા કરે છે, તો ધીમે ધીમે કરી ટ્રાન્સફર થઈ જવું. પણ લગભગ અત્યારે એવું ન હોય, કારણ કાયદો લાગુ પડતો હોય ને. હા
એવા ગામ ગરાસ ને ત્યાગી રે, બીજા દેશમાં રહેવું શું ભાગી રે, તજી તરત જવું બીજે દેશ રે, સુખે હરી ભજવા હંમેશ, ધનવાન સુણો દઈ ચિતરે, ધર્માર્થે ધનવા વેરાની રીત. હવે ધનવાન જે ગ્રસ્તો છે, ધનાઢ જે ગ્રસ્તો, એની માટે શું કે હિંસા રહિત વિષ્ણુ સંબંધી રે, કરો યજ્ઞ યાગ રૂઢી વિધિ. હિંસા જેમાં હિંસા ન થતી હોય આવા યજ્ઞ યાગાદી તમે કરો, મોટા સમય ઉત્સવો કરો. કે વળી તીર્થ કે દ્વાદશી આદિ રે હોય, પર્વણી દિન ઇત્યાદિ, તેમાં જમાડો બ્રાહ્મણ અને સંત, એમાં પુણ્ય કરો બુદ્ધિવંત. તીર્થને વિશે દ્વાદશી એટલે દર એકાદશી ને બારણા, આ ધનાઢ્ય હોય ને, અને કોઈ પર્વના દિવસ હોય ત્યારે તમે બ્રાહ્મણને જમાડો અને સંતને જમાડો. હા, વળી ધનવાન જન સર્વરે, કરો કૃષ્ણ મંદિર ઉત્સવ. ધનવાન હોય તો ભગવાનના મંદિરોમાં ઉત્સવના મુખ્ય યજમાન બનો. કાં તો સુપાત્ર બ્રાહ્મણ જોઈ રે, આપો બહુવિધિ દાન સોય રે, બહુવિધિ દાનો. સુપાત્ર બ્રાહ્મણ કીધું, સીધે સીધા બ્રાહ્મણ આપી દેવું નહીં. આ મોઢા બોલું તમાકુ ભર્યું હોય, બરાબર, વ્યસને પૂરા હોય તો પછી અહીંયા ધ્યાન રાખવું. હા, સુપાત્ર બ્રાહ્મણ જોઈ રે, આપો બહુવિધ દાન જોઈ રે. મારા આશ્રિત રાજા સુજાણ, હા, મારા આશ્રિત રાજા સુજાણ રે, વર્તો ધર્મશાસ્ત્ર પ્રમાણ, નિજ પુત્ર સમ પ્રજા પાડો, સ્થાપો ધર્મ ધરામાં પાપ ટાળો. વળી રાજા ને અંગ રાજ્યના રે, સાત છે સમજણના કાર્ય, ચાર ઉપાય ગુણ જેહરે, જાણવા યથાર્થપણે તેહરે. ચાર મૂક્યાના જે સ્થાનક એટલે રાજાના ધર્મ બધા છે. સમય પૂરો થઈ ગયો છે. જય સ્વામિનારાયણ.